આજના સમયે મોટા ભાગના સામાજિક આગેવાનો અને નેતાઓ એ સમાજના અને એ બંધારણની વાતો કરીને એ સમાજના મંચો સજાવી રહ્યા છે. આમ તો સલાહ આપવી એ સહેલી છે, પણ એને અમલમાં મૂકવી એ ખરેખર અઘરી છે. જોકે ઘણા એવા આગેવાનો પણ છે જેમને સકારાત્મક વાતની શરૂઆત પોતાનાથી જ કરી દે છે. દેખાડાની આ દુનિયામાં રૂપિયા હોવા છતાં સાદાઈથી પ્રસંગ કરવો, ખોટા ખર્ચ પર કાપ મૂકવો એ સાચા અર્થમાં સમાજને રાહ ચીંધી એવું કહેવાય છે. હું વાત કરી રહ્યો છું રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની, જેમણે પોતાની દીકરીના લગ્નથી જ સમાજમાં બંધારણને અમલમાં મૂક્યું છે. સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી કરીને ઉદાહરણ પૂરું પાડ્યું. પોતે મંત્રી હોવા છતાં કોઈ જાતના તામઝામ વિના જ દીકરીને વડાવી. ન કોઈ કંકોત્રી ન કોઈ રાજકીય આગેવાન લગ્નમાં દેખાયા. ત્યારે મુદ્દો એ છે કે સમાજના શ્રેષ્ઠીઓ આવી પહેલ કેમ ન કરી શકે, અને જો સામાજિક આગેવાનો જ આવી શરૂઆત કરે તો સમાજમાં બદલાવ આવે કે ના આવે એ વિષય પર મહામંથન કરીએ. આપણે ત્યાં એવું કહે છે કે રાજકીય ક્રાંતિ એવા લોકો કરે છે જેની પેટમાં ભૂખ છે, આગ છે, કે ભૂખ્યા લોકો એ હથિયારને ઉગામે છે. પણ સામાજિક ક્રાંતિ એ એવા લોકો કરી શકે આજના સમયમાં કે જેની પાસે બધું જ છે, અને છતાં પણ એના ઘરે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે સમાજના નાના માણસના હિતમાં એક એવો દાખલો પૂરો પાડે કે મારી પાસે બધું હોવા છતાં પણ હું એક દાયરામાં રહીને આ પ્રસંગને પૂરો કરું છું ને, એવું ઉદાહરણ એ નાના માણસ માટે પૂરું પાડે. એવા જ એક રાજકીય નેતા, રાજ્ય કક્ષાના ગ્રામોદ્યોગ મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે એના સમાજમાં એ ઉદાહરણ પૂરું પાડ્યું છે. થોડાક જ સમય પહેલા ઓગઢનાથ ધામમાં એમનું બંધારણ બન્યું, શ્રેષ્ઠીઓ મળ્યા હતા. ખૂબ ગરીબ અને પછાત એવા સમાજમાંથી આવતા મંત્રીએ પોતે એવું નક્કી કર્યું કે હું મારી દીકરીઓના લગ્ન એ ખૂબ સાદાઈથી કરીશ. આ મંચ પરથી આપણે સામાજિક સુધારાની વાતો ખૂબ કરીએ છીએ, ત્યારે એવું કરનારા લોકોને પણ સન્માનમાં જોઈએ, એને શુભકામના આપવી જોઈએ. એના માટે હું આપની સાથે સ્વરૂપજી ઠાકોરનો મેલાપ કરાવું છું. સ્વરૂપજી, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ કે જ્યારે તમારું બંધારણ બન્યું તો ઘણા બધા લોકો એવી શંકા વ્યક્ત કરી કે પૈસાવાળા લોકો, જે રાજકીય અને સામાજિક રીતે સુખી લોકો છે, એ એનો અમલ ક્યારેય નહીં કરે, પણ તમારા ઘરમાં પહેલો પ્રસંગ તમે એ બંધારણને અનુરૂપ કર્યો, તો હું તમને શુભકામના આપું છું. આભાર માનું છું હેમંતભાઈ જી, કે માધ્યમથી જે અમારા ઠાકોર સમાજની અંદર જે બંધારણ થયું છે 16 મુદ્દાઓનું, જી, એનું એક ઉજાગર કરવા માટે આપ પણ સાથ સહકાર આપી રહ્યા છો, એ બદલ આપનો પણ આભાર માનું છું. જી. અને રહી વાત જે સાદાઈથી જે રીતે સમાજના નિયમો બનાવ્યા છે, જી, કે સમાજમાં ખોટા ખર્ચાઓ એ થતા હતા, એને અટકાવવા માટે અને ખર્ચા અટકાવીને જે રીતે આપણે ખોટા ખર્ચામાં ડૂબાઈ જઈએ છીએ પણ એ સાચી દિશામાં ખર્ચો થાય, એના માટે જે નિયમો અમારા બનાવ્યા છે એ નિયમોનું સદંતર પાલન થાય, એના માટે ગઈકાલે જ મારી દીકરી અને મારા મોટા ભાઈની દીકરીના લગ્ન હતા. અને એકદમ જે સમાજના નિયમો છે એ નિયમોને આધીન મેં પણ સાદગી રીતે બંને દીકરીઓના લગ્ન કરાયા છે. અને તમામ સમાજને પણ હું કહેવા માંગુ છું કે આ રીતે આપણે સૌ સાથે મળી એ નિયમોનું પાલન કરશું તો આપણે એક આ ખોટા ખર્ચા છે, ખોટી બધીઓ છે, એનાથી મુક્ત થઈ અને જે દિશા પકડવી છે, આપણે જે શિક્ષણની દિશા પકડવી છે, શિક્ષણ ખર્ચો કરવો પણ ખોટા ખર્ચાથી દૂર રહી અને શિક્ષણ તરફ વાળે અને શિક્ષણ તરફ પૈસા વાપરે, એના માટે અપીલ કરું છું. સ્વરૂપજી, મોટે ભાગે એવું થતું હોય કે પરણનારા જે દીકરા દીકરી છે ને, આજે એ કોઈનું માને એમ નથી, એવી ફરિયાદો કરે કે ભાઈ એ જાયલા નથી રહેતા, એને ખર્ચ કરવો હોય, એને દેખાડવું હોય. મારે સમજવું છે કે તમારી આ બંને દીકરીઓનો ભાવ શું હતો જયારે તમે એવું કીધું કે આપણે બંધારણ જે સમાજે બનાવ્યું, બંને દીકરીઓ પણ ખુશ હતી કે પપ્પા તમે જે રીતે કહો સાદગી એ રીતે લગ્ન કરવામાં એ પણ સાથ સહકાર હતો કે સમાજના નિયમોને આપણે સાથે રાખી અને અમારા સગાવાલા પણ અમારા વેવાઈ પણ એ જ રીતે જે નિયમોને આધીન હતું, નિયમોનું પાલન કરી અને બંને વેવાઈઓ પણ નિયમો સાથે ચાલ્યા છે, જે નિયમનું પાલન કર્યું છે. અને એક સમાજની અંદર પ્રથમવાર
મારે એ ઘરે અવસર આવ્યો અને અવસરમાં મેં પહેલી વાર જે નિયમો સમાજે બનાવ્યા છે અને સમાજ જે નિયમો બનાવે એમને નિયમો સાથે ચાલશું એ એક આ પ્રથમ મારી દીકરીના અને મારી ભત્રીજીના લગ્ન હતા. એની અંદર અમે સૌ સાથે મળી અને ઘરવાળાનો પણ સપોર્ટ રહ્યો છે કે આપણે સમાજ જે કહેશે એ રીતે જ લગ્ન કરવા છે. અને અમારા જે સગા હતા, અમારા વેવાઈ હતા, એમણે પણ સાથ સહકાર આપ્યો છે કે જે રીતે આપણે સાથે મળી અને નિયમોનું પાલન કરી અને નિયમો અનુસાર જ આપણે બધો પ્રસંગ કરવો છે. અને બહુ સૌ સાથે મળી અને મેં પત્રિકાઓ પણ નથી છપાઈ અને જે નિયમો હતા એ નિયમોનું સંપૂર્ણ પાલન કરી અને જે રીતે પ્રસંગ કરવો જોઈએ એ રીતે સાદગીપૂર્વક પ્રસંગ કર્યો છે. અને હું તમામનો આભાર માનું છું કે કોઈએ મને પણ ઠપકો આપ્યો નથી કે તમે અમને કેમ આમંત્રણ ના આપ્યું. પણ તમામને હું વિનંતી કરું છું કે તમામ જે નિયમો બનાવ્યા છે એ નિયમોનું પાલન કરી અને આપણે સૌ સાથે મળી અને જે નિયમોને અનુસાર સૌ સાદગીથી લગ્ન કરે. સાદગીથી લગ્ન કરવાથી આપણે ખોટા ખર્ચાઓ છે, ખોટા ખર્ચાઓથી આપણે બચીશું. અને જે રીતે એ ખર્ચા આમ તો અમારી સમાજની અંદર ખોટા ખર્ચાઓ બચાવે તો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થશે અને એ જે ફાયદો થાય એ શિક્ષણ તરફ આપણે એવી અપીલ કરું છું. આજે આપણે ત્યાં કોઈને ત્યાં લગ્ન થાય તો એની પોતાની ઈચ્છા, એનો દીકરો કે દીકરી પરણતો હોય તેની થોડો ઘણો પણ સમાજમાં એ નામાંકિત વ્યક્તિ હોય તેની ઈચ્છા એવી હોય કે મારા ઘરે લાલ લાઇટ વાળી ગાડીઓ આવે અને નેતાઓનો એ જમાવડો હોય, લોકો એમની સાથે ફોટો પડાવે ને એવો વટ પડે કે મારા ઘરે તો આ લોકો મહેમાન તરીકે આવ્યા હતા. આજે હું એ વાતની પણ તમને શુભકામના આપું છું કે તમે બધા અમારા ભારતીય જનતાના નેતાઓ તમામને મેં સામેથી કહ્યું કે સમાજનો નિયમ છે એ પ્રમાણે હું સાદગીથી લગ્ન કરવા માંગુ છું. તો તમામે ખુશ થઈ અને મને આશીર્વાદ આપ્યા કે તમે જેના નિયમ છે એ નિયમ પ્રમાણે તમે પ્રસંગ પતાવો, અમને કોઈ વાંધો નથી. અને અમે જયારે સમાજના નિયમો થયા હોય ત્યારે સૌએ અમને સાથ સહકાર આપ્યો છે. તમામ ધારાસભ્યશ્રી હોય, તમામ મંત્રીશ્રીઓ હોય, અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમને પણ મેં જાણ કરી હતી કે સાહેબ હું આ રીતે લગ્ન પ્રસંગ કરી રહ્યો છું. તો એમણે પણ આશીર્વાદ આપ્યા કે વાંધો નહીં, તમે સાદગીથી લગ્ન પતાવો, પ્રસંગ પતાવો. અમે ત્યાં સાહેબના પણ અત્યારે રૂબરૂ આશીર્વાદ લેવા જવાના જ છીએ. એટલે તમામને સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામનો હું પણ આભાર માનું છું. કોઈએ પણ એવું કહ્યું નથી કે તમે કેમ સાદગીથી લગ્ન અમને આમંત્રણ નથી આપતા, એવું કોઈએ પણ કહ્યું નથી. કોઈ રાજકીય વ્યક્તિએ પણ કહ્યું નથી. તમામ સાથ સહકાર આપ્યો છે કે ખૂબ સરસ. અમને પણ લાગણી હોય, દરેકને બોલાવવાની લાગણી હોય, પણ એક નિયમ પ્રમાણે ચાલીએ તો એક સમાજના ઉત્થાન માટે જે સમાજે નિયમ બનાવ્યા છે અને સમાજના વિકાસ માટે બધાનો સાથ સહકાર મળી રહ્યો છે. એટલે તમામનો હું આભાર માનું છું કે કોઈએ પણ આમાં ના નથી પાડી, બધાએ પણ સાથ સહકાર આપ્યો છે અને સાથ સહકાર આપવા બદલ તમામનો હું આભાર પણ માનું છું. સ્વરૂપજી, માંડવાનો વિડીયો મારા દર્શકો પણ જોઈ રહ્યા છે. એમાં એક પિત્તળનું બેડું દેખાય છે. તો મેં એવું વાંચ્યું કે તમે એ પ્રતિકાત્મક રીતે પિત્તળનું બેડું માંડવે મૂક્યું હતું. હું એ સમજવા માંગુ છું કે તમારા સમાજમાં માંડવે શું શું મૂકતા હોય છે કે તમે માત્ર પિત્તળના બેડાથી આ પ્રસંગને પતાવ્યો, તો એવું શું શું મૂકવું પડતું હોય છે ઠાકોર સમાજમાં? આમ તો ગણવા જઈએ ને તો જેટલું દીકરીને આપણે ન આપીએ એટલું ઓછું હોય છે. તમામ વસ્તુઓ દીકરીને આપતા હોઈએ છીએ, પણ એક સાદગી ભર્યું બેડું આમ જોવા જઈએ તો સામે વેવાઈના ઘરે પણ દરેક વાસણો તો હોય જ. એટલે અહીંથી વાસણ આપીએ તો પણ એમને જરૂરિયાતવાળા વાસણો તો ત્યાં હોતા જ હોય, દરેકના ઘરમાં હોય. તો આ ડબલ વાસણ થતા હોય એટલે એમને દીકરીને જે જોઈએ એ આપવા માટે અમે એફડી એમને દીકરીના નામની કરી અને ચેક આપ્યો છે. એટલે જે જરૂરિયાત હોય એ લાવી શકે. ખોટા ખર્ચાથી અને ખોટા ઘરે વાસણો મૂકવાથી કોઈ પ્રગતિ ના થાય. અને આ જે એફડી કરી આપી છે એમને જરૂરિયાત હોય એ વસ્તુ લાવી શકે એના માટે એક વિચારી અને કીધું એફડી કરીને આપીએ તો જે દીકરીને જે જરૂરિયાત હશે લાવશે. એના માટે કોઈ પુરતની અંદર અમે કોઈ વાસણો લાવ્યા નથી. ફક્ત જે અમારી પુરત વધારવામાં આવે છે એના હેતુથી અમે પિત્તળનું બેડું
અને લોટો કોસાનું આટલું જ આપ્યું છે. એમાં અમારા સગાવાલા પણ ખુશ છે. એમનો Okay. પણ કોઈ એવો ઇનકાર નતો કે ના આવું ના કરશો. એ પણ ખુશ છે કે ના આ કરવું જ જોઈએ. હું તો સમાજને બધાને વિનંતી કરું છું કે જે પુરત આપણે લાવીએ છીએ એ પુરતની અંદર દરેક ઘરની અંદર વાસણ તો હોય જ, જરૂરિયાત પૂરતા દરેકને હોય જ, પણ આ રીતે જો એફડી કરીને આપશો છેલ્લો તો પ્રશ્ન. દરેકની ઘરમાં જે જરૂરિયાત વસ્તુ છે જી. એ જ લાવશે, ન જરૂરિયાતવાળી વસ્તુ નહીં લાવે. અને એના માટે ખૂબ જ ઘરનાને તમામને લાભ થશે. એટલે તમામને વિનંતી છે કે છેલ્લો આ રીતે સવાલ. સૌ કરશો તો એક સંદેશ અને ખોટા ખર્ચા છે એ બધા બચી જશે. સ્વરૂપજી, એ તમારે ત્યાં ડીજે નો વાગે તો એવું કે પ્રસંગ અધૂરો રહે. તમે નક્કી કર્યું ત્યારે કોઈએ કીધું નહીં કે ભાઈ અમારે તો નાચવું જ છે, ડીજે બોલાવો, કંઈ પણ કરો, ડીજે બોલાવો? ના, તમામનો સાથ સહકાર મળ્યો છે. તમામ લોકો ખુશ છે કે જો તમે આગેવાન થઈ અને જો સરકારની અંદર બેઠા હો અને તમે જ આ પાલન કરતા હો તો દરેક પણ પાલન આ રીતે સમાજના લોકો કરશે. એટલે સમાજનો પણ ખૂબ સાથ સહકાર છે. આમાં તો દરેક સમાજ, બીજી સમાજ પણ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. તમામ સમાજના ફોન પણ આવી રહ્યા છે કે ખરેખર તમે જે આ કર્યું છે, મંત્રી હોવા છતાં તમે કોઈ મોજ શોખ કે કોઈ સાદગી ભરા જે પ્રસંગ પતાવ્યો છે એના માટે તમામ સમાજનો મને કોલ આવે છે અને તમામ સમાજ પણ મને અભિનંદન આપી રહ્યા છે. એટલે તમામ સમાજનો પણ આભાર માનું છું કે બીજી સમાજ પણ આ રીતે સાથ સહકાર આપી રહી છે. એટલે તમામ સમાજનો હું આભાર માનું છું. તમે ગુજરાતના જરૂરિયાતમંદ એ તમામ સમાજોના શ્રેષ્ઠીઓ માટે પથદર્શક બન્યા છો. હું તમને ફરી શુભકામના પાઠવું છું, મારા દર્શકો વતીથી શુભકામના પાઠવું છું, અને આગળ પણ લોકોના કામનું કામ કરતા રહેશો એવી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.